હેલો વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારી ચેનલની અંદર. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે ભાઈ મુખ્ય પરીક્ષા માટે કરંટ અફેર ક્યાંથી કરવું જોઈએ. તો વારંવાર તમને ટોપર્સના મોઢે સાંભળ્યું હશે, ટોપર્સના ઇન્ટરવ્યુમાં સાંભળ્યું હશે કે ભાઈ ધ હિન્દુ, ધ ઇન્ડિયન એક્સપ્રેસ ન્યૂઝપેપરમાંથી કરંટ અફેર રેગ્યુલર કરતા હોય છે. તો આપણે દરેક ન્યૂઝપેપરને આટલું કરવા જઈએ તો ટાઈમ કન્ઝ્યુમિંગ થઈ જાય છે, સમય વધારે વેડફાઈ થઈ જાય છે. બીજું આવે છે ભાષા બેરિયર, કે ભાઈ હિન્દુની ભાષા અઘરી પડે છે અને ઇન્ડિયન એક્સપ્રેસને હું ગુજરાતી મીડિયમમાંથી શું છે. તો એના સોલ્યુશન સ્વરૂપે આજે આપણે લઈને આવ્યા છે કે કંઈક એવું મળી જાય આપણે કે ભાઈ ડેઈલીના અલગ અલગ સારા આર્ટિકલનું કમ્પાઇલેશન અને ક્વેશ્ચન આન્સર સ્વરૂપે એ પણ ગુજરાતી ભાષામાં તમને મળી જતું હોય સમરી સ્વરૂપે, તો કેવું મજા આવી જાય. તો આજના વિડીયોમાં એ જ વાત કરવાની છે. મારા એક મિત્ર છે જે પોતે ઓલરેડી જીપીએસસીના ઇન્ટરવ્યૂ આપી ચૂકેલા છે, યુપીએસસીની એક્ઝામ આપેલી છે અને મેન્સ લખેલી છે. તો એના દ્વારા ડેઇલીના ન્યૂઝપેપરના સમરી, આઈએમપી આર્ટિકલના સમરી અને ક્વેશ્ચન આન્સર સ્વરૂપે ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ ભાષામાં બનાવવામાં આવે છે. તો તમારો સમયનો ખાસ બચત થઈ જાય છે. તો કઈ રીતના છે આપણે ડિટેલમાં જોઈએ. તો સૌ પ્રથમ તો તમારે ખોલી લેવાનું છે તમારા લેપટોપ, પીસી, ટેબ્લેટ અથવા તો મોબાઈલની અંદર બ્રાઉઝર, અને એની અંદર આપણે સર્ચ કરવાનું છે INSIGHTSINTO.in, ઇનસાઇટ્સ ઇન્ટુ .in. એટલે આવું એક ઇન્ટરફેસ ખુલશે. અને પહેલી વસ્તુ તો આ કોઈ પેડ પ્રમોશન નથી, મારા મિત્ર છે અને મિત્રના સાથે મેં ફોનમાં વાત કરીને કીધું કે ભાઈ મારે છોકરા સુધી શેર કરવું છે, તો મારા વિદ્યાર્થીઓ જેટલા આવે એના માટે તમારે ડિસ્કાઉન્ટ રાખવું પડશે. એટલે એના માટે થઈને આપણા કોડનો ઉપયોગ કરશો SVG30, એટલે 30% તમને ડિસ્કાઉન્ટ મળી જશે. એમાં કોઈ બીજું આપણો સ્વાર્થ નથી. તો બીજી વસ્તુ કે આ ખુલી ગયું. હવે તમે જો અહીંયા પરચેસ કરેલ હશે તો ડેશબોર્ડમાં જશો એટલે તમને ત્યાં પહેલાં તો ડેમો કોપી પણ બતાવશે. બાકી લિંક આની ડિસ્ક્રિપ્શનમાં છે, તમે ત્યાંથી પણ ડાઉનલોડ કરી શકો છો. એડમિનનો પણ કોન્ટેક્ટ કરી શકો છો. આગળ હું વાત કરીશ. તો અહીંયા આખું હશે, દરેક ડે વાઇઝ આપણા 3 ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતીનું એડિટોરિયલ સમરી હશે. તો અહીંયાથી તમારે ક્લિક કરશો એટલે ડાઉનલોડ ને વ્યૂનો ઓપ્શન આવશે. વ્યૂ કરશો એટલે દેખાશે અને પછી બાકી ડાઉનલોડ કરી શકશો. મેં ઓલરેડી ડાઉનલોડ કરેલું છે તો તમને એ બતાવું કે કઈ રીતના હોય છે. તો હવે વાત કરીએ કે આ રીતના PDF તમને ખુલી જાય છે અને આ ગુજરાતીનું છે, ઇંગ્લિશનું પણ આવી રીતના સમરી હોય છે. આ રીતના કોઈ એક ન્યૂઝ છે, બરાબર, ધ હિન્દુની અથવા તો ધ ઇન્ડિયન એક્સપ્રેસની હોય છે. એના પરથી એક પ્રશ્ન બનાવે છે કે પ્રધાનમંત્રી ધાન્ય કૃષિ યોજના છે, ભારત કૃષિ ઉત્પાદન સ્થિરતા વધારવામાં કેવી રીતે પૂર્ણ કરવામાં યોજના ધરાવે છે, વ્યૂહાત્મક અને સંભવિત પડકારનું વિશ્લેષણ કરો. તો એક ક્વેશ્ચન આન્સર સ્વરૂપે કેવા પ્રશ્ન પૂછાઈ શકે અને તમારું આખું માઇન્ડ છે એ અહીંયા બ્રેનસ્ટોર્મિંગ થઈ કે ભાઈ કયા કયામાં થાય, યોજનાના ઉદ્દેશો શું છે, વ્યૂહરચના શું હોય છે, આગળની શું હોવું જોઈએ, ઉપસાહાર શું છે, ભાઈ કન્ક્લુઝન શું આવે છે એનું. પછી મુખ્ય મુદ્દાઓ અહીંયા ડાયરેક્ટ રિવિઝન સ્વરૂપે આપી દીધા કે યોજનાનું નામ શું છે, બજેટ કેટલું છે, લાભાર્થી કોણ છે. આ એ રીતે દરેક અહીંયા કરંટ અફેર તમને ઇંગ્લિશમાં, અહીંયા ઇંગ્લિશ એડિટોરિયલ પણ આવી જાય, ઇંગ્લિશમાં પણ વાંચી શકો તમે. પછી એને ગુજરાતીમાં વાંચશો એટલે તમને થોડુંક સમજાઈ જશે. અથવા તમે ઇંગ્લિશ મીડિયમના છો તો બંને ઇંગ્લિશ વાંચો તો એક સમરી રૂપે તમને થઈ જાય. હમણાં બિહારમાં મતદાર યાદીનું જે સ્પેશિયલ રિવિઝન ચાલે છે, બરાબર, એના વિશે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલે, એની અંદર સુપ્રીમ કોર્ટે જે કંઈક વસ્તુ કીધું છે, ચૂંટણી પંચ વિશે થોડું ઘણું ચાલે છે, તો એના વિશે આખો મુદ્દો છે, સરસ મજાનો વાંચવા જેવો છે. હવે કઈ રીતના આની અંદર આપણે વિચાર કરી શકીએ છીએ. તો આખો અહીંયા આપે છે, આરામથી તમે આની અંદર રીડ કરી શકો છો, બરાબર. પછી અહીંયા છેલ્લે મુખ્ય મુદ્દાને આપી દીધો. પછી ક્યાં આ ટોપિક છે એ ક્યાં જીએસમાં કામ લાગી શકે અને નિબંધ સ્વરૂપે આમાંથી કેવા પ્રકારના નિબંધ પૂછાઈ શકે એ પાછળ આપી દીધું છે. યુપીએસસી, જીપીએસસી માટે, મુખ્ય પરીક્ષા માટે. હવે તમારે યુપીએસસી છે, જીપીએસસી લેવલનું થઈ ગયું તો તમારે, કેમ કે GS 1 2 3 4 થઈ ગયું, તો થોડાક કરંટ અફેર યુપીએસસીના આવી શકે. તો ધ હિન્દુ અને ઇન્ડિયન એક્સપ્રેસના સારા કરંટ અફેર, તો આ બધા જે છે એ કરંટ અફેર આવી ગયા. તો આની અંદર ઓલમોસ્ટ 30-40 પેજની આસપાસ જેવું પછી દિવસ એના પર કરંટ અફેર આધાર રાખે. જ્યાં ક્યાં ઉપયોગી થઈ શકે, ભૂગોળમાં ઉપયોગી થઈ શકે, GS3માં થઈ શકે, નિબંધમાં થઈ શકે, કેવા પ્રશ્નો નીકળી શકે, તમને માઇન્ડ ખુલે તમારું, બરાબર છે. એ રીતના જો અહીંયા પણ અનિશ્ચિત વેપાર, ખાદ્ય આંકડાનો સંદર્ભ, ભારતની ઉર્જા આયતન નિકાસ ક્ષેત્રમાં વિદ્યુતીકરણ કરવાની તાત્કાલિક જરૂરિયાત છે, વિવેચનાત્મક વિશ્લેષણ કરો. આખો એકદમ પ્રશ્નો છે, તો એ પ્રશ્ન સ્વરૂપે તમારે આનું પ્રેક્ટિસ. આ રોજની તમારે અડધી કલાકથી કલાકમાં પતી જજો. આ એક આર્ટિકલ તમે કરવા બેસો તો વધી જાય. પહેલાં તમને લાગે તો ગુજરાતી વાંચી લેવું, પછી ઇંગ્લિશ વાંચવું, પહેલાં એકવાર ઇંગ્લિશ વાંચી લેવું કે ન સમજાય, પછી ગુજરાતી વાંચવું, તમારે ઇંગ્લિશ પણ ઇમ્પ્રૂવ થશે અને ધ હિન્દુ જેવા અઘરા ન્યૂઝપેપર વાંચતા તમે થઈ જશો, બરાબર. આ મારા ખ્યાલ મુજબ બેસ્ટ મને વસ્તુ લાગી એટલે મેં શેર કરી છે. પછી તમે આ ન્યૂ એનસીઆરટી બુક લિસ્ટ વિશે આવ્યું છે. પછી છે આની અંદર વર્ડ આઉટ મેકિંગ છે, પછી છે ઇન્ટરનેટ રિપેર છે. આ તમે આરામથી એવું હોય તો પોસ્ટ કરીને અને ડેમો કોપી પણ તમે જોઈ શકો છો. અંડરમાઇનિંગ ધ રાઇટ છે, કઈ રીતના બિહાર ઇલેક્શન વિશે પણ 2-3 મુદ્દા છે, તો આવો પૂછાઈ શકે એવું લાગે છે. પછી છે આ ગ્રીન પાવર કેપેસિટી વિશેનો સારો મુદ્દો છે. જો કે ભારતે તેની વૈશ્વિક તેની સ્થાપિત વીજળી ક્ષમતા 50% બિનસ્મીભૂત ઇંધણ તો લક્ષ્યાંક હાંસલ કરી લીધો છે. ગ્રીડ સ્થિરતા એક મોટો પ્રકાર છે, પહોંચી વળવા માટે સરકાર દ્વારા પગલાઓ ક્યાં લેવા, આવું પૂછે તમને. આ બધું ન્યૂઝપેપરમાંથી જ મળે. તો આ બધી વસ્તુ આની અંદર એકદમ સરસ મજાના કયા પગલાઓ લેવા જોઈએ, તેના પડકારો શું છે, તેના ઉપાયો શું છે, બધી વસ્તુ અહીં આપી દે છે. ત્યારે સરસ મજાનું મને લાગ્યું છે તો મેં તમને શેર કર્યું છે. આની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. ટેલિગ્રામ ચેનલ તમારે આપણે જોઈન કરવી હોય તો ઇનસાઇટ્સ ઇન્ટુ કરંટ, આ
એકદમ યાદ રાખી લેજો, ડેશ અંડરલાઇન છે અને ડેશ છે અને એ રીતના, બરાબર. એ પોતે અત્યારે ભાઈ આપણે છે સાહેબ એને જીપીએસસીની મેન્સ પણ છે આગળની, ઇન્ટરવ્યૂ પણ ફ્યુચરમાં છે, તો આ બધી વસ્તુ સારું એવું બનાવે છે. પોતે ઇંગ્લિશ મીડિયમમાંથી છે એટલે મારા મિત્ર હતા એટલે મેં આ વસ્તુ શેર કરી છે. બાકી કંઈ પણ તકલીફ હશે તો એનો નંબર તમને કોન્ટેક્ટ એડમિનનો અહીંયા મળી જશે ચેનલમાં, અથવા તો ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે. અને તમારે જો 30% ઓફ જતું SVG 30 કોડ નાખશો એટલે આપણા સ્ટુડન્ટોને બધાને 30% ઓફમાં મળશે. ઓકે છે, તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયો અંદર નેક્સ્ટ સ્ટ્રેટેજી સાથે. ગુડ નાઇટ, ટાટા, સી યુ.